હેલો મિત્રો, કેમ છો? મજામાં? અમારા નવા બ્લોગમાં તમારું બધાને સ્વાગત કરું છું. અત્યારે હાલ જો મસ્ત મસ્ત પેન્ટો આવી છે. આજે ડિઝાઇન બહુ મસ્ત છે. કોટનનું કપડું છે, બહુ મસ્ત છે, પ્રિન્ટેડમાં છે. એટલું મસ્ત છે ને બહુ જ ગમે છે. કેમ કે આ ડિઝાઇન તો આવતી જ રહેશે. તો મિત્રો અત્યારે મમ્મી શું કરે છે જો. આ જો મમ્મી અત્યારે છે ને મોણ દિવસો ચોખાને લચપચું દીધું છે. તમે બહુ દીધું છે કાં બગડે નહીં એટલે એવું. તો અત્યારે મિત્રો છે ને અત્યારે જમવાનું છે ને રોટલી બનાવવાની છે. મમ્મી આ કામ પતે એટલે અમારે રોટલી બનાવવાની થશે. કેમ કે અમારે વૈશાલી બેન અહીં આવે છે. કેમ કે આપણે કરાવું હરખું થઈ જશે. ઓકે, નમાવો 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 નમાવો. જો સ્પેશિયલ ચોખા છે બાસમતી. તો મિત્રો અત્યારે છે ને જો આપણે નંગ એક બે બંડલ આવે છે. ધારો નથી આવતા. તો અત્યારે વૈશાલી બેન છે હમણાં આવશે એટલે આપણે છે ફટાફટ કામ કરી નાખીએ બધું. કેમ કે અમારે જવાનું છે બહાર. વૈશાલી બેનને રામરાજ્ય જવું છે એટલે આપણે જવાના છીએ. તો મિત્રો અત્યારે છે ને સૂરજ ઉતો છે એટલે છે મારથી જોરથી નહીં બોલાય. કેમ કે એને અવાજ કરવી તો જારી જશે. તો આપણે થોડું ધીમું બોલશું. કેમ કે એની અંદર ઉઠશે ને તો આપણે ખાલી એટલું કે તો મિત્રો જોવી. કેમ કે આ પરસોત્તમ મહિનો હવે 2 દિનની વાર છે પૂરો થવામાં. તો આપણે વૈશાલી બેનને ઉર્વી બેનને છે ને આમંત્રણ આપ્યું છે જમવાનું. તો ક્યારે આવે જોવી. હેલો મિત્રો, અમે રેડી થઈ ગયા છીએ. કેમ કે વૈશાલી બેન આવી ગયા છો જો. કેમ કે અમારે રામરાજ્ય જવાનું છે, કાપડ લેવા જવાનું. તો ચલો મિત્રો, અમે છે દૃષ્ટિને મૂકીને જાવી છીએ એટલે મને જલ્દી પાછું લાવવાનું છે. તો ચલો મિત્રો જોશું કેવા ઘટકા લેવાનું. લઈ શકી ગમ તો લેશું. હા ગમે સરસ. ચલો મિત્રો આવી ગયા અમે રામરાજ્ય જો. આ ભીડ નથી અત્યારે કાવી સાલ અત્યારે વહેલા આવ્યા છે ને એટલે હા ભીડ નથી જો મિત્રો. કેમ કે હજુ કોઈ આવ્યું જ નથી, શરૂઆત જ થઈ છે જો. કેમ કે અમે એક લઈ લીધો હશે મસ્ત. પણ તારે સારું કાપડ આવી જોવું સાલ સરસ છે ને મિત્રો. ઢગલા પડદાનું કાપડ જોવું. ઠેઠ સુધી દુકાન છે મિત્રો. ખરા તડકાના આવ્યા છીએ અમે. જોજો બધા અહીંયા લગાવે જ છે જુઓ મિત્રો. લગાવે જ છે કાવી સાલ. ચાલો મિત્રો આપણે કેવું મળે જોઈ. આપણે જોઈએ એવું મળે તો સારું. તું હાઈ ગાઈસ થતું તું આમ કંઈક કરતી હતી ને હમણે. એ કોને એવું થયું તું? નો બોલાય જો મિત્રો. અમારે દૃષ્ટિને ખબર પડે છે ન બોલાય એવું. દીકડાય જો અમે બધા જમીન બેઠા છીએ મિત્રો. મમ્મી અડધા વાસણ ધોવા માંડ્યા કા વૈશાલી બેન. અને તોય હજુ ઉર્વી બેન ને જીજાજી નથી આવ્યા. બીસુ ત્રણેય નથી આવ્યા. કા કેટલી રાહ જોઈએ આપણે. સાચું કહેજે દૃષ્ટિ. સાચું રાહ જોઈએ ને. હવે આવવાના છે. હવે આવે જ ને પેટ પૂજા તો અહીંયા જ કરવાની. હવે તો આવવું જ પડશે ને કા. ભલે નામ તે જે બોલી મારી રિએક્શન કરી એને. આ બહુ પ્યારી પ્યારી છોકરી છે. મિત્રો હવે રાહ જોવી છે. આપણે બધાય જમી લીધું. તું વિસુ આવે ને પછી લગાઈ દઈશ. બોલ હું બોલવાની પેલા મમ્મીનો હા બોલ. હાય ગાઈસ, હાય મિત્રો. જો એ મારી દીકરાને બહુ આવડે. હવે હાય ગાઈસ, હાય મિત્રો. મામા ઘરે હા મામાને ઘરે આવી છું.
કે બોલ બીજું શું બોલ બધું આ શું બોલવાની છો તું? હાય ગાઈસ હા હાય મિત્રો મામાને ઘરે આવી પરસોત્તમ મહિનો કરવા આવી કે એક દિવસ જમાડે છે મામા. દિવસ કેટલી વાર જમી ગયા? જમી ગયા ઈ કે કેટલી વાર જમી ગયા તા? એટલી વાર જમીન હા ખાયા હા ખાયા. તું તો વહી ગઈ હતી પકોડી ખાવાય નો રે, પકોડી બનાવી હતી. ચલો આપણે વિસુ તૃષ્ટિને ઓલે વિસુન રાહ જોવું ને પછી તને લિફ્ટિક કરી દે. બેયને લિફ્ટિક કરવાની છે મિત્રો, આ બેયને જમી લે પછી. જમી લે વિસુ જમ. હા એટલે એને માથું ઓળવાનું છે હા 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 ચલો બાય કહી દે હવે, બાય કહી દે, બાય કહી દે. મહેમાન આવ્યા, મોંઘેરા મહેમાન આવ્યા. જો કેટલા વાગ્યા જોવો તો ખરું. ફોન હાથમાં જ રાખ્યો છે, મેં તો આવે ને સાડા 8 વાગ્યા જો જો વિડીયોમાં લઈ લો હવે. હા હા બોલી જોલે જવું ના તેનો જોવે તો જો વિસુની આવ્યા છે. જો બોલા જોઈ જવાનું કેમ મોડું થઈ ગયું, ટ્યુશનમાં ગયા હતા. ટ્યુશનમાં 8:30 નો ટાઈમ સુગરને કીધું કે લેલા છોડી દે. તો કેટલી રાહ જોઈ. હાલો મેં તો આ બધાને સુરતને જવાનું હતું, પછી મેં તો હાલો જમાડ દેવી. હા. ચલો તો હવે બેસી જાવ જમવા. તો હું બધું કરું રેડી. જો મિત્રો આ બધા જો પેપ્સી ખાઈ છે અત્યારે જમી જમી. ઓલી જો દાંત કાઢી તૃષ્ટિ. વિસુ એને મોઢું નહીં બતાવે હો, બહુ કારી થઈ ગઈ એટલે. કે એમ કે મારસે ઓલું છે ને હા હા એ કરે. હાય ગાઈસ એમ કે હાય ગાઈસ હાય મિત્રો એમ બોલશે એટલે બોલ. જો વિસુ જો. તો મિત્રો અત્યારે જો જમી કારવીને મસ્ત મજાના બધા બેસી ગયા છે. મમ્મી જો, મમ્મી ક્યારું ના કહેશે એ કે કંઈક ઠંડુ લેતાય એવું કરે છે. તો આપણે કંઈક લઈ જવું પડશે. લઈ આવું તો ચાલો મિત્રો જાવી કંઈક લેતા આવી. આ જો દૃષ્ટિબેન અમારા પૈડા ભાણકીબેન પડી ગયા. તો જો અહીંયા કેવું થઈ ગયું છે, અહીંથી તેટલામાં ડાઘ પડી ગયો બટા. એને ચિંતા થાય છે વિશાલી. આમ જો અહીંયા આમ જો કાંઈ નથી. હવે દોડા દોડી નહીં કરવાની બટા. જો હો ને નહીં કરવાનું. હવે મટી જાય તો પછી તો આવું કે આપણે ઓલું થઈ જાય. એ કેટલી વિચારમાં પડી ગઈ છે વિશાલી. ના થાય ને. કઈ થાય નહીં બટા. જોવું જોવું એ કેવું વાગ્યું એવું. સારું લે તને બતાવું. તો મિત્રો જુઓ અત્યારે કેમ કે બે ભાણકી ભેગી થઈ હતી ને તો બે દોડા દોડી કરતી હતી ને એમાં પડી ગઈ. મિત્રો અમારે અત્યારે છે ને અહીં આખ્યાન ચાલુ છે કેમ કે મમ્મી ને પપ્પા જોવાઈ ગયા છે. તો અમારે છે ને આનું બહુ ધ્યાન રાખવું પડે. આમ કરતો બટા આંખ સેજ રહી ગયો. જો અહીંથી જોઈ નહીં તો આટલું થોડુંક રહી ગયું. નવરાઈ દો તૃષ્ટિ તન. હા બટા ઓકે. કેમ કે તૃષ્ટિની તો અહીંયા રાત રોકાવાના છે. કામાં દીકરા પેપ્સી ન ખવાય હવે ત્યારે નહીં તો. સાંજે ત્યાં હાઈન તો છે સવારમાં કહેવાય. તું કેટલી પેપ્સી ખાઈ સાચું કે છે. હજુ પડી જાઓ. કેવું વાગી ગયું છે. હાલો નાઇટ ડ્રેસ પહેરાવી દો. હું જોવું એ વાગ્યું એવું. સારું હાલ બતાવો. હાલો ચલો મિત્રો. અત્યારે જો તૃષ્ટિબેન એવા ડાયા થઈ ગયા છે. કા બટા કે દીકુ ડાયો થઈ ગયો છે કેમ કે એને વાગ્યું છે ને એટલે. તો આપણે મિત્રો બ્લોગ અહીંયા પૂરો કરવી. મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ કહી દો બેટા. બાય બાય.